નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. બગસરાના હડાળા ગામે ખેડૂત સેમિનારનું આયોજન કરાયું. પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી આણંદ દ્વારા બગસરા તાલુકાના 6 ગામને દત્તક લઈ ખેડૂતો સાથે સંવાદ કરી પ્રાકૃતિક કૃષિમાં ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરાયું. 3 પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના પ્રયોગો વિશે ચર્ચા કરી 30 જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપ્યું. અમરેલીના બગસરા તાલુકાના હડાળા ગામે ખેડૂત સેમિનારનું આયોજન કરાયું. પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી આણંદ દ્વારા બગસરા તાલુકામાં 6 જેટલા ગામને દત્તક લીધેલ. ત્યારે બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન અન્વયે હડાળા ગામે એક ખેડૂત સેમિનારનું આયોજન કરાયું, જેમાં ગોંડલના રામોથી ઉપેન્દ્રભાઈ અને વડિયાથી સંજયભાઈ ઢોલરિયા, બગસરાના સુડાવડથી ગોલણભાઈ ઉપસ્થિત રહી ખેડૂતો સાથે સંવાદ કરી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિમાં મૂંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન આપ્યું. આ 3 પ્રયોગશીલ ખેડૂતોએ પોતાના પ્રયોગો વિશે માર્ગદર્શન આપ્યું, જેમાં 40 જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. હડાળા ગામે 30 જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી સી.કે. ટીમ્બડિયા સાહેબે ખુશી વ્યક્ત કરી હોવાનું વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના દેવચંદભાઈ સાવલિયાએ જણાવ્યું. રિપોર્ટર અશોક મણવર, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ, અમરેલી.